ઈસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ ઈસુ, તમે સર્વશક્તિમાન ઈશ્વર છો, તમે પ્રેમ સ્વરૂપ ઈશ્વર છો. તમે અમને જીવન આપવા ને ભરપટે આપવા પ્રભુ તમે અમારી મધ્યે હાજર છો. આ આરાધનામાં અમે તમારી હાજરીનો અનુભવ કરીએ છીએ પ્રભુ. આજનો આ દિવસ બદલ અમે તમારા આભાર માનીએ છીએ. આજે અમારા પર તમે જે વર્ષ કૃપાઓ આશીર્વાદો વરસાવવાના છે એ સૌ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. શાસ્ત્ર વચન કહે છે, ભલે પર્વતો ચલાયમાન થાય અને ડુંગરો ડગમગી જાય તો એ તારા પ્રત્યેની મારી કરુણા અચલ રહેશે અને તારી સાથેનો મારો શાંતિનો કરાર કાયમ રહેશે, એમ તારા ઉપર રહેમ કરનાર પ્રભુ કહે છે. યશાયાનો ગ્રંથ 53મો અધ્યાય 10મી કડી. પ્રભુ, અમે તમારા આભાર માનીએ છીએ પ્રભુ. તમારા અનંત પ્રેમ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, આ આરાધનામાં અમે તમારી હાજરીનો અનુભવ કરીએ છીએ. તમારી કૃપા આશીર્વાદથી તમે અમને, અમારા પરિવારને, અમારા બાળકોને, સર્વને પ્રભુ તમે ભરપૂર કરો. આમેન. સંત માર્ક કૃત પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 12 કડી 35 થી 37. પછી મંદિરમાં ઉપદેશ આપતી વખતે ઈસુએ પૂછ્યું, ખ્રિસ્ત દાવીદનો પુત્ર છે એવું શાસ્ત્રીઓ શી રીતે કહી શકે છે? કારણ દાવીદે પોતે પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે ચરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે એને પ્રભુ કહે છે, તો પછી એ દાવીદનો પુત્ર ક્યાંથી હોઈ શકે? આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ યેસુ ખ્રિસ્તમાં ભલા સ્વજનો, છેલ્લા 3 દિવસથી અલગ શાસ્ત્ર પાઠમાં અલગ અલગ ટુકડીના લોકો આવીને પ્રભુને ફસાવવા માટે પ્રશ્નો પૂછતા હતા. ફરોશી આવતા, સદુકી આવતા, હેરોદના મળતિયાઓ આવ્યા હતા, શીખ શાસ્ત્ર પંડિત આવ્યા હતા. ને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતે એક પ્રશ્ન કરે છે કે ઈસુ કોનો પુત્ર છે? આખા ઇઝરાયેલી લોકો મુક્તિદાતાને રાહ જોતા, સદીઓથી રાહ જોતા, અને એ મુક્તિદાતા દાવીદના વંશમાંથી એ આવશે. તમે માતીનો ગ્રંથ 1લો અધ્યાય 1લી કડીમાં જ સંત માતી પોતાનો શુભ સંદેશ અંતથી શરૂઆત કરે છે. અબ્રાહમના વંશજ, દાવીદના વંશજ, ઈસુ ખ્રિસ્તની વંશાવલી. એટલે ઈસુ એ અબ્રાહમના વંશ છે અને દાવીદના વંશમાંથી આવે છે, એમ આખી વંશાવળી ત્યાં આપણી આગળ રજૂ કરે છે. માતીનો ગ્રંથ 10મો અધ્યાય, માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 47મી કડીમાં બાર્તિમાસ એ પોકાર કરે છે, પ્રભુને મદદ માંગે છે. એ કહે છે, ઓ દાવીદ પુત્ર યેસુ મારા ઉપર દયા કરો, ઓ દાવીદ પુત્ર યેસુ મારા ઉપર દયા કરો. એટલે યેસુ ઈશ્વરના અભિષેક મુક્તિદાતા એ દાવીદના વંશમાંથી આવશે. એ આખા ઇઝરાયલના બધાએ જાણતા હતા કે દાવીદના વંશમાંથી મુક્તિદાતા આવશે. એનું એક કારણ છે, એક રાજકીય મુક્તિદાતાને તેઓ રાહ જોતા હતા. દાવીદ એક શક્તિશાળી રાજા હતા.
એમના વખતે આજુબાજુના બધા રાજાઓને એ યુદ્ધમાં હરાવ્યા અને આખા ઇઝરાયલનો એક અખંડ રાજ્ય, એક શક્તિશાળી રાજ્ય એમને ઊભું કર્યો. એમનો વર્ષ 40 વર્ષ સુધી એમને ઇઝરાયલ ઉપર રાજ્ય કર્યા. એટલે ગોલ્ડન યર્સ એમ કહેવાય છે. એટલું એક શક્તિશાળી એક રાજા હતા, રાજા દાવીદ. દુશ્મનોને બધાને હતા ના હતા કરી નાખ્યા. અને અત્યારે પ્રભુ ઈસુના સમયમાં એ લોકો પેઢીઓથી, સદીઓથી એ મુક્તિદાતાને રાહ જુએ છે. અલગ અલગ સમયમાં અલગ અલગ સિકંદરો, બાદશાહો, રાજાઓ પાક્યા અને ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ બન્યો નથી. એટલે એ મુક્તિદાતાને રાહ જોતા હતા. એક રાજકીય મુક્તિદાતા. રાજકીય મુક્તિદાતા એટલે લોકપ્રિય અપેક્ષા એ હતું કે દાવીદ જેવા એક શક્તિશાળી રાજા પાકશે, મોટા સેનાપતિ, એ લશ્કરીના કમાન્ડર બનીને એ આવશે. અને એ રાજકીય લક્ષ્ય હતું, બધા ઇઝરાયેલી પ્રજાનું એ લક્ષ્ય હતું કે એ આ રોમન સામ્રાજ્યને નાશ કરશે અને સ્વતંત્રતા મેળવી આપશે અને આપણો દેશ એક મહાન દેશ બનશે. એ સોનાના સિંહાસન ઉપર બેસશે, હાથમાં રાજદંડ પકડીને, એ સોનાનો મુગટ પહેરીને એ રાજ્ય કરશે અને એના રાજ્યમાં આપણે સુખ શાંતિથી જીવીશું. એ લોકોની અપેક્ષા એ હતી. અને ઇઝરાયેલી ફક્ત લોકો નહીં, શાસ્ત્રીઓ અને ફરોશીઓ બધાએ એ જ અપેક્ષા રાખતા હતા. પ્રભુ ઈસુના શિષ્ય પણ એ અપેક્ષા રાખતા હતા. એટલે લોકોની અપેક્ષા એક બાજુ અને બીજી બાજુ ઈશ્વરની યોજના તદ્દન ઉલટું. જે મુક્તિદાતા તરીકે પ્રભુ ઈસુ આવ્યા, ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા હતા, પણ એ રાજકીય મુક્તિદાતા જે લોકો અપેક્ષા રાખતા હતા એની તદ્દન ઉલટું પ્રભુ એ ઈશ્વરના રાજ્યની ઘોષણા કરતા. ઈશ્વરના રાજ્યની ઘોષણા કરતા. અને ઈશ્વરનું રાજ્ય એટલે ત્યાં ઈશ્વર પોતે રાજ્ય કરે છે. જ્યાં ઈશ્વર રાજ્ય કરે છે પોતાના ભક્તોના હૃદયમાં, ત્યાં ઈશ્વરનું રાજ્ય ચાલુ છે. માર્કનો ગ્રંથ 1 અધ્યાય 16મી કડીમાં પ્રભુ ઈસુના મુખમાંથી નીકળતો પ્રથમ એ હાકલ, એ શબ્દ એ અને હૃદય પલટો કરો, શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એટલે ઈસુના આગમનથી, ઈસુના આવવાથી એ ઈશ્વરનું રાજ્ય આ દુનિયામાં શરૂ થયું છે અને ફેલાવી રહ્યું છે. જ્યાં જ્યાં લોકો ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરની આજ્ઞા પાળે છે, ત્યાં ઈશ્વર રાજ્ય કરે છે. અને ઈશ્વરનું રાજ્ય એ ભૌગોલિક વિસ્તાર નથી. એનું ઈશ્વરના રાજ્યની કોઈ સરહદ કે સીમા નથી. ઈશ્વરનું રાજ્ય વિશ્વવ્યાપી છે. ઈશ્વર રાજ્ય એ શાશ્વત છે. જે કઈ શ્રદ્ધા રાખે છે ઈસુ ઉપર, એ ઈશ્વરના રાજ્યના એ નાગરિક બને છે. એના હૃદયમાં, એના પરિવારમાં, એના જીવનમાં ઈશ્વરનું રાજ્ય ચાલુ છે. એટલે એ રાજ્યની સ્થાપના કરવા પ્રભુ ઈસુ આવ્યા. એટલે પ્રભુ ઈસુ દાવીદનો પુત્ર છે, સાચી વાત છે, પણ પુત્ર કરતાંય ક્યાંય મહાન, એની જ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ઉલ્લેખ કરે છે કે સ્તોત્ર સંહિતા અધ્યાય 110 પહેલી કડી એ પ્રભુ ઈસુ ઉલ્લેખ કરે છે. પ્રભુએ મારા પ્રભુને, એટલે દાવીદ રાજા પવિત્ર આત્માની પ્રેરણાથી એ કહે છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને હું તારે શરણે નમાવું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. અહીંયા પ્રભુએ મારા પ્રભુને, એટલે મૂળ ભાષા હિબ્રુ ભાષામાં એનો અર્થ એ છે, પ્રથમ પ્રભુએ એ જે કહે છે એ ઇઝરાયલના ઈશ્વરને કહે છે, યાહવે. એ પ્રભુએ એટલે એ યાહવે, ઇઝરાયલના ઈશ્વર. મારા પ્રભુને એટલે મેસીહાને, મુક્તિદાતાને. એ દાવીદના પુત્ર છે, પણ પુત્ર કરતા ક્યાંય મહાન છે. એટલે પુત્ર હોય તો રાજા દાવીદ પોતાના પુત્રને પ્રભુ નહીં કહી શકે, કેમ કે એમનો દીકરો છે. પણ આ દીકરો હોવા છતાં શારીરિક રીતે એમના દીકરા છે, એના વંશમાં છે, પણ એ પ્રભુ છે, ક્યાંય મહાન છે. એ મુક્તિદાતા,
ઈશ્વરના મોકલેલા એ અભિષિક્ત મુક્તિદાતા ખ્રિસ્ત એ દાવીદના વંશમાં એ આવે છે. પવિત્ર આત્માની કૃપાથી પ્રેરણાથી એ જન્મ લે છે. એ જ રોમના ધર્મ સંપન્ન સંત પાઉલનો પત્ર 1 અધ્યાય 3 કડીમાં સંત પાઉલ કહે છે, તેમનો નરિયા માટીના માનવી તરીકે વિચાર કરીએ તો તે દાવીદના વંશજ હતા, પણ તેમના પવિત્રતમ આત્માનો વિચાર કરીએ તો એ સામર્થ્ય સહિત ઈશ્વરના પુત્ર સિદ્ધ થયા હતા, એમ સંત પાઉલ ત્યાં લખે છે. એટલે ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા માટે પ્રભુ આવ્યા, એની સ્થાપના કરવા માટે પ્રભુ આવ્યા, અને ઈસુ આવવાથી એ રાજ્યની સ્થાપના કરી, અને ઈસુના કાર્યો, ઈસુની વાણી, એ બધું એ ઈશ્વરના રાજ્ય તરફ આપણે દોરી જાય છે. પણ એ કાર્ય વચ્ચે પણ ઇઝરાયેલી લોકો એમ માનતા, હવે આવશે ઈસુ હવે રાજગાદી બેસે. એટલે જબદીના પુત્રો પણ ત્યાં આવીને કહે છે, જબદી યોહાન અને યાકોબની માં, પ્રભુ તમે તમારા રાજ્યમાં તમે આવો ત્યારે તમારા દીકરાઓ મને એક તમારી જમણી બાજુ ડાબી બાજુ બેસાડો. એટલે શિષ્યોના મનમાં પણ એ હતું. અને પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથ 1 અધ્યાયમાં ત્યાં પણ પ્રભુ યેસુ સ્વર્ગારોહણ ત્યાં તૈયાર છે. રવિવારે આપણે એ શાસ્ત્ર પર ત્યારે પણ શિષ્યો એ જ પ્રશ્ન પૂછે છે, પુનરુત્થાન પછી સ્વર્ગારોહણ પહેલા પ્રભુ અત્યારે છે કે તમે ઇઝરાયેલનું રાજ્ય ફરી સ્થાપવાના છો? અને પ્રભુ કહે છે, એ સમય ઘડી તમારે જાણવાના નથી. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે દુનિયાના કોને કોને જશો અને સુસંદેશની ઘોષણા કરશો, એમ કરીને. એટલે પ્રભુ યેસુ આ દુનિયાવી જીવન દરમિયાન રાજા બનવાની શક્યતા હતી, પણ પ્રભુએ આ દુનિયાવી રાજા જેવું બનવું એમની ઈચ્છા નહોતી. એટલે યેસુની કસોટી માથીનો ગ્રંથ 4 અધ્યાયમાં 3 પ્રકારની કસોટી, ત્રીજી કસોટી કડી 8 થી 10મી કડી સુધી તમે વાંચી શકો. ત્યારે શૈતાન યીશુને એક અત્યંત ઊંચા પર્વત ઉપર લઈ ગયો, અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેમના વૈભવ બતાવ્યા, અને કહ્યું, તું જો મને પગે પડતો હો, તો મારી પૂજા કરતો હોય, તો આ બધું હું તને આપીશ. રાજ્ય, વૈભવ અને રાજ્યાધિકાર. અને પ્રભુ કહે છે, દૂર હટ શૈતાન, તારે તારા ઈશ્વરની જ પૂજા કરવી અને સેવા કરવી. એટલે ઈસુ, અને એટલું જ નહીં, આજે યોહાન ગ્રંથ 6 અધ્યાય 15મી કડી તમે વાંચો, ત્યાં પ્રભુ ઈસુ 5 રોટલાથી 5000 લોકોને ખવડાવ્યા, અને લોકોને બધાને ખબર પડી આ છે ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા, જેના માટે તમે આપણે રાહ જોઈ બેઠા હતા, હવે આવી ગયા છે. એટલે ત્યાં લોકો ઈસુને બળ જબરથી ઉઠાવીને લઈ જઈને રાજા બનવાની તૈયારીમાં હતા. અને એટલે ઈસુ સમજી ગયા, એટલે તેઓ એકલા પાછા ડુંગરમાં ચાલ્યા ગયા, એમ આપણે વાંચીએ છીએ યોહાન ગ્રંથ 6 અધ્યાય 15મી કડીમાં. અને ઈસુ ત્યાં યરુશલેમ વિજય પ્રવેશ થાય છે, ત્યારે માથીનો ગ્રંથ 21મો અધ્યાય 7મી કડીમાં ઈસુ એક ગધેડા ઉપર બેસીને યરુશલેમ પ્રવેશ કરે છે. એક નિશાની છે. જૂના સમયમાં જે રાજા ઘોડા ઉપર બેસીને સવાર કરીને આવે છે, એનો અર્થ છે, એટલે એ યુદ્ધ કરવા આવે છે, નાશ કરવા આવે છે, અને એ અર્થ છે. પણ જે ગધેડા ઉપર બેસીને નમ્ર બનીને આવે છે, એનો અર્થ એ છે, એ શાંતિ પ્રિય છે, એ શાંતિનો સંદેશ લઈને આવે છે. એટલે ઈસુ એ શાંતિનો રાજા છે, શાશ્વત રાજા છે. એટલે યોહાન ગ્રંથ 18મો અધ્યાય 36મી કડીમાં ત્યારે પિલાતુસ ઈસુને પ્રશ્ન પૂછે છે, તું રાજા છે? અને ત્યારે પ્રભુ એને જવાબમાં કહે છે, મારું રાજ્ય આ દુનિયાનું નથી. ઈસુ રાજા છે, ઈસુ સર્વશક્તિમાન ઈશ્વર છે, ઈસુ રાજાઓના રાજા છે, પ્રભુઓના પ્રભુ છે. પણ આ દુનિયામાં જે રાજાઓ જૂના જમાનામાં હતા, એ પ્રકારના રાજા પ્રભુ કદી બનવા ઈચ્છતા નહોતા. ઈસુ આપના દિલના રાજા, ઈસુ ઈશ્વરના મોકલેલા અભિષિક્ત મુક્તિદાતા, એ શાંતિનો રાજા, પ્રેમનો રાજા, એ ઈસુ મુક્તિદાતા આપણને સર્વ પ્રકારના બંધનોમાંથી, કસોટીમાંથી, શૈતાની હરેક પ્રકારના શક્તિઓમાંથી આપણે મુક્ત કરવા, સ્વતંત્ર કરવા, ઈશ્વરના સંતાનો બનાવવા એ સમર્થ છે. એટલે પ્રભુ યેસુ આજના શુભ સંદેશમાં એ દાવીદનો
એ જવાબથી પ્રભુ યેસુ આપણે સંદેશ આપે છે. આધ્યાત્મિક રીતે આપણે પ્રભુનો અનુભવ કરી શકીએ. એ રાજકીય મુક્તિદાતા અને આધ્યાત્મિક એ મુક્તિદાતા, એ સ્પિરિચ્યુઅલ રાજા છે. આપણા હૃદયમાં, આપણા જીવનમાં, આપણા પરિવારમાં એ ઈશ્વરનું રાજ્ય આવે એવી આપણે પ્રાર્થના કરીએ. જ્યાં પ્રેમ છે, રહેમ છે, ક્ષમા છે, આનંદ છે, ઈશ્વરની શાંતિ છે, કારણ ઈશ્વર ત્યાં રાજ્ય કરે છે. પ્રભુનો આભાર માનીએ. હે પ્રભુ યેસુ, આ પવિત્ર સંસ્કારમાં તમે અમારી મધ્યે હાજર છો. પ્રભુ, તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. નમ્ર બનીને તમે અમારી મધ્યે, હે પ્રભુ, તમે આવ્યા. એ ગવાનમાં પ્રભુ તમે જન્મ લીધા. હે પ્રભુ યેસુ, એટલું તમે આજ્ઞાધીન બની ગયા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે તમે જીવતા કે લોકો તમને સુતારનો દીકરો એમ ઓળખ આપી. એવી રીતે લોકો તમને સમજતા, ઓળખતા. એટલું નમ્ર જીવન તમે જીવતા. ત્યાં નાઝરેત ગામમાં તમારા પાલક પિતા સંત યોસેફ, તમારા માતા મરિયમ, એમના કહ્યામાં તમે રહ્યા. અને પ્રભુ, તમે તમારા કાર્ય દ્વારા, વાણી દ્વારા તમે પોતે ઈશ્વરના પુત્ર છો, ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા છો. એ સંદેશ, એ સત્ય તમે પ્રગટ કરી. હે પ્રભુ યેસુ, સર્વ પ્રકારના બંધનોમાંથી સર્વને તમે મુક્તિ આપી. ઈશ્વરની રાજ્યની ઘોષણા તમે કરતા હરેક ગામમાં પ્રભુ તમે પ્રવેશ કર્યા. અને પ્રભુ, આજે એ ઈશ્વરનું રાજ્ય, એ માતા ધર્મસભા આખા વિશ્વમાં ફેલાયેલું છે. પ્રભુ, સર્વવ્યાપી, સર્વકાળના તમે સ્વામી છો. સર્ગડી પ્રજાઓના તમે રાજા છો. હે પ્રભુ, અમે હંમેશા તમારા રાજ્યના સંતાનો તરીકે અમે જીવીએ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ કરીએ. એવી કૃપા તમે અમારા પર વરસાવજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ. અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન. आराधना
પવિત્ર ગુલાબમાળાની ભક્તિ. પ્રભુ પવિત્ર આત્માને વિનંતી કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, એ પ્રકાશના પુંજ શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો. આવો એ દિન દુખિયાના બેલી આવો, અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. હે સર્વોત્તમ સખા પ્રભુજી, હે આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, હે ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તારા બોલ, આપ રહેમ જો ખેંચી લો તો ન કઈ શુદ્ધ મનુજમાં ટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ ભળ વધારો, અમ શુષ્કતા પર ઝાકળ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલમાં નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો. આડે માર્ગે વાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય ભજે, સપ્તવરે પધારો એ ઘરે. મૃત્યુ ટાને દો આશ્વાસન, પરમ ઊંચામાં દો નવજીવન, પરમાનંદમાં કરો સુખભાજન. આમેન, હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મનના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને વિરાજે છે, ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો પહેલો મર્મ. વાડીમાં પ્રભુ યેસુની વેદના અને પ્રાર્થના. પ્રભુ યેસુ ઈશ્વરની આજ્ઞાને આધીન રહે છે. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા એ તાકે છે. ક્રૂસનો માર્ગ એ પસંદ કરે છે, અને એ શાશ્વત રાજા બને છે. આપણા હૃદયના દિલના એ રાજા બને છે, પ્રેમનો રાજા બને છે. પ્રભુનો આભાર માનીએ કે આપણા માટે દુઃખ, પીડા સહન કરનાર, મશ્કરી, નિંદા, અપમાન સહન કરનાર આપણા પ્રિય પ્રભુ ઉપરનો વિશ્વાસમાં, પ્રેમમાં મજબૂત બનીએ. ઈશ્વરનો રાજ્ય આપણા જીવનમાં આવે, આપણા દેશમાં આવે, એ માટે પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો,
તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મૂંડાથી અમને બચાવ. આમેન. ઈસુ પોતાના શિષ્યો સાથે ગેત્સેમણે નાગની જગ્યાએ આવ્યા. શોક અને ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાવો અને મારી સાથે જાગતા રહો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પછી તોડે આગળ જમીન પર પડીને તેમને પ્રાર્થના કરી, પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી નહીં, પણ તમારી ઈચ્છા પૂર્ણ થાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. ત્યારે સ્વર્ગના એક દેવદૂતે યીશુને દર્શન દીધા અને તેમને બળ આપ્યું. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. તીવ્ર વેદના અનુભવતા તેઓ વધુ ઉત્કટતાથી પ્રાર્થના કરવા લાગ્યા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. અને તેમનો પસીનો લોહીના મોટા ટીપાની પેટે ભોંય પર ટપકવા લાગ્યો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. એટલે યીશુએ તેમને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ના રહેવાયું. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. આત્મા તો સબળ છે, પણ દેહ દુબળો છે. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. દુઃખનો બીજો મર્મ, પ્રભુ યેસુને ચાબખાનો માર. હે પ્રભુ યેસુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા માટે પ્રભુ તમે આ ચાબખાનો માર ખાઓ છો, એ અમારા પાપની નિશાની છે પ્રભુ.
તમને આ ચાબખાનો માર ખવડાવનાર અમારા પાપો છે પ્રભુ. હે પ્રભુ, અમે તમારી પાસે માફી માંગીએ છીએ અમારા પાપો માટે, અને આ દુનિયાના એક પાપી વ્યક્તિને એ પ્રભુ તમે ઉદ્ધાર કરવા માટે તમે અમારી મધ્યે હાજર છો. હે પ્રભુ, અમારા પાપોની ક્ષમા આપો. પાપીઓ પસ્તાવો કરે, હૃદય પલટો કરે અને પ્રભુ તમારા રાજ્યમાં હે પ્રવેશ પામે એવી કૃપા આશીષ પ્રભુ તમે અમે સર્વને તમે આપો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો ત્રીજો મર્મ. પ્રભુ ઈસુને માથે કાંટાનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો અને જમણા હાથમાં બરુની એક સોટી આપી. પછી તેમની આગળ ઘૂંટણીએ પડી મશ્કરી કરતા કહ્યું, યહૂદીઓના રાજાની જય. વળી તેઓ તેમના ઉપર તૂંક્યા અને સોટી લઈને તેમના માથામાં મારી. હે પ્રભુ યેસુ, તમે રાજા છો, તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો, અમારા દિલના રાજા છો, અમારા જીવનના રાજા છો. હે પ્રભુ, અમારા ઉપરના પ્રેમને લીધે પ્રભુ તમે કાંટાનો મુગટ તમે સ્વીકારો છો. તમારા હાથમાં બરુની સોટી આપીને હે પ્રભુ લોકો તમારી આગળ ઘૂંટણે પડી મશ્કરી કરે છે. પણ
પ્રભુ તમે જ સત્યના રાજા છો પ્રભુ. હે પ્રભુ યેસુ, તમારું રાજ્ય આવો આ દુનિયામાં. બધા લોકો તમને ઓળખે, તમારા પર વિશ્વાસ રાખે, તમારા રાજ્યના સંતાનો બને, નાગરિકો બને, એવી કૃપા આપો પ્રભુ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો ચોથો મર્મ, પ્રભુ યેસુ ખભે વધસ્તંભ લઈને ચાલ્યા. હે પ્રભુ યેસુ, ક્રૂસ ઉપર તમે મરણ પામીને આખા જગતનું તારણ તમે પૂરું કર્યું છે. પ્રભુ, અમને પણ તમે એ જ આમંત્રણ આપો છો, તમારો ક્રૂસ લઈને મારી પાછળ પાછળ આવો. હે પ્રભુ, ક્રૂસ તમારા અડવાથી પતિત પાવન બન્યો, ક્રૂસ એ અમર જીવનનો દ્વાર બન્યો. હે પ્રભુ યેસુ, અમે અમારા જીવનમાં આવતી નાની મોટી ક્રૂસને પ્રભુ તમારી જેમ અમે વધાવી લઈએ, સ્વીકારીએ પ્રભુ, અને એની સાથે તમારી પાછળ પાછળ મક્કમ પગલે અમે આવીએ. એ માટે પ્રભુ તમે અમને શક્તિ આપો, બળ આપો. ક્રૂસનો માર્ગ એ મુક્તિનો માર્ગ, ક્રૂસનો માર્ગ એ મહિમાનો માર્ગ, એ સત્ય અમને સમજાવો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ. આમેન. દુઃખનો પાંચમો મર્મ, પ્રભુ યેસુનો વધસ્તંભ પર મૃત્યુ. યેસુ બોલ્યા, હે પિતા, આ લોકોને માફ કર, પોતે શું કરે છે એનું એમને ભાન નથી. હવે લગભગ મધ્યાહન થવા આવ્યો હતો. સૂર્ય ઢંકાઈ ગયો અને આખા પ્રદેશ ઉપર 3 વાગ્યા સુધી અંધકાર છવાઈ ગયો. મંદિરનો પડદો વચ્ચેથી ચીરાઈ ગયો અને યેસુ મોટેથી બૂમ પાડી ઉઠ્યા, હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું. એટલું બોલીને તેમને પ્રાણ છોડ્યા. આ મર્મમાં વિશેષ રીતે ગોદલેપનામાં મરિયમના સર્વ ભક્તોને, સર્વ દાતાઓને પ્રભુને શરણે સમર્પણ કરી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ રીતે આજે જેઓ આ ભક્તિમાં જોડાયેલા છે, પ્રભુ સર્વને આશીર્વાદિત કરે, એમના પરિવારજનોને આશીર્વાદિત કરે. એમને વિનંતી પ્રાર્થના પ્રભુ સ્વીકારે. પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ હંમેશા એમના ઉપર, એમના પરિવારજનો ઉપર રહે, એવી પ્રાર્થના કરીએ છીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર,
હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગો યુગ આમેન. ગોદલિપના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. ઓ ગોદલિપનાથી કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તપેયાક ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને કાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, ઓ માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઉભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા ને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો ને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને નામે આમેન.